जो जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो उवज्जायाणम। नमो उवसायाणम। नमो लोये सव्व साहुणम। नमो लोये सव साहुणम। ऐसो पंच नमुक्कारो। ऐसो पंच नमुक्कारो। सौव पावप्पणासणो। सौ पावप्पणासनो। मङ्गलाणञ्च सौवेसिम्। मङ्गलाणं च सौवेसिम्। परमं हवै मङ्गलम्। परमं हवै मङ्गलम्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સાહેબ મંગળચંદ બોલાવો. हाँ અક્ષયભાઈ जी। ફોલો કરશે. हाँ ફોલો અક્ષયભાઈ ફોલો કરીશ. કરશે, ચાલશે કે સોલો બોલાવો છે, સાહેબ? हाँ ચાલશે ચાલશે કોઈ અક્ષયભાઈ ફોલો કરો. હા. निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु। अगुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम ईश्वर वन्द्य। 33 कोटि देवगण। 33 कोटि दैवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याण यज्ञ में जग कल्याणक यज्ञ में। मंगलमय द्यो आशीषम्। मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष। सिद्ध स्वरूपी मूर्तमोक्ष। गलती भूल को माफी दो। भूल को माफी दो। व्यवहार सद्बुद्धि हो। व्यवहारे
સદબુદ્ધિ હો નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો જય મેં અભિવૃદ્ધિ દો જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ભરતભાઈ, જય સચ્ચિદાનંદ જી અક્ષયભાઈ, દિવ્યાબેન અને સર્વ મહાત્માઓને. આપણે પૂરીના જે હમણાં 5-10 મિનિટમાં આવે છે ત્યાં સુધી મારે ભરતભાઈનો લાભ લઈએ આપણે. અને તમે ભરતભાઈ તમે સોલો ગાજો. સોલો અ, સોલો અક્ષયભાઈ, જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. દાદા ભગવાને આ અક્રમ વિજ્ઞાનમાં જે મોટી રેડ લાઇટ ધરી છે એ મહાત્માઓ માટે છે. એક છે લક્ષ્મી અને બીજું છે વિષય. લક્ષ્મી અને વિષય આખો સંસાર જે છે એની અંદર જ રાચેલો છે. દાદા ભગવાને આ ખુલ્લું કર્યું થી બહાર નીકળો અને પોતાના સ્વ સ્વરૂપમાં આવો. તો આ પદ જે છે આખું લક્ષ્મી અને વિષય એટલે જેને જે ગાંઠ બહુ વધારે પડતી હોય એ કેવી રીતે થાય છે એના ઉપર આખું આ પદ છે. જય સચ્ચિદાનંદ. आशा संगे क्रम फूल खिलता धीरे धीरे पेशे लोभ लोभाकर्षण मोहे વધતા જીવને ગમતો નથી અવરોધ. આશા સંગે क्रम फूल खिलता धीरे धीरे पेशे लोभ लोभाकर्षण मोहे વધતા જીવને ગમતો નથી અવરોધ. તૃષ્ણા ઈચ્છા સંગે લોભાગ્નિ असंतोषे लाह्य उठे अंदर सळगे होळी द्रवाग्नि मिथ्या तरसे क्लेश खोचे. લોભ વિષયનો યાસુત વિતનો લૌકિક સુખની ભૌતિક દોડ અવસ્તુમાં અંતરો પડતા દુઃખથી દાજે ક્રોધ પ્રકોપ. તૃષ્ણા સાથે જ્યાં છે અપેક્ષા ત્યાં જ ઉભા છે સર્વ કશાય. માન ઘવાતા ક્રોધ ઉભો થઈ અહમ ઘવાતા છંછેડાય. આશા સંગે क्रम फूल खिलता धीरे धीरे पेशे लोभ લોભાકર્ષણ મોહે વધતા જીવને ગમતો નથી અવરોધ. તૃષ્ણા વચ્ચે જે કોઈ આવે ત્યાં લાગે છે દિલને કંટક. હાર્યો જુગારી બમણું રમે એમ
સંગે વધતું દ્વેષનું સંકટ, રાજમહેલમાં યા ઝૂંપડીમાં, એક જગા પર જ્યાં છે મમતા, ત્યાં જ પ્રતિષ્ઠિત શક્તિ ખર્ચી, આસક્તિ સૌ સજ્જડ કરતા, વિદ્યુત જેવી ચિત્ત ચંચળતા, અનાદિથી ખોળે નિજ ઘર, સુખ આભાસી વિશ્વર મતમાં, વ્યય થઈ જાશે સિદ્ધ મંદર, રમકડાની રમણતા દુનિયા, સ્વરૂપ રમણતા માર્ગ મોક્ષ, મન વચ કાયા નથી ટકવાના, દાદા આપે જ્ઞાન જ મોક્ષ, મુક્ત પુરુષ જ મુખ સિદ્ધિથી પ્રાપ્ત કરાવે આત્માનુભવ, અક્રમ જ્ઞાની મૂળ મોક્ષેશ્વર, વર્તાવે છે મોક્ષાનુભવ, નિર્દોષિત પ્રજ્ઞા સુજકાથી, ખરતા જાશે દૈહિક દોષ, સૌ પરમાણુ શુદ્ધ નીર ઝરતા, ભાસે આખું જગ નિર્દોષ, આશા સંગે ક્રમ ફૂલ ખીલતા, ધીરે ધીરે પેશે લોભ, લોભાકર્ષણ મોહે વધતા, જીવને ગમતો નથી અવરોધ, આશા સંગે ક્રમ ફૂલ ખીલતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. પુલિનાનંદજી આવી ગયા છે, પણ તમે આના પર જરા પ્રકાશ કરો. ના બોલ. ઓકે ઓકે. પુલિનાનંદજી ને પુલિનાનંદજી અચ્છા હાજી. કરી લેવા હા પદ હા કઈ આ પદ જે છે મૂળભૂત રીતે દાદા ભગવાને જેમાં ધ્યાન રાખવાનું બહુ કીધું છે, લક્ષ્મી અને વિષય, આખું એના વિષય છે કે આ કેવી રીતે વધતું જાય છે ધીરે ધીરે, ખબર નથી પડતી મનુષ્યને. પણ આ જે લોભ નામનો કષાય જે છે, એ લોભ નામના કષાયને લીધે બધું વધુ મેળવવાની ઝંખના થતી જાય છે. ન મળે તો પાછું એના માટે બાવા જાવા આમ તેમ બધા યત્ન પ્રયત્ન કરે છે. કોઈ પણ વખત જ્ઞાન પામવા માટે આવા યત્ન પ્રયત્ન કર્યા નથી. આ તો જ્ઞાની પુરુષે એમની કૃપા થકી આ અક્રમ વિજ્ઞાન આપણને આપી દીધું અને આપણું કામ થઈ ગયું. રાઈટ. તમે આ વચ્ચેથી સાંભળ્યું, રાઈટ? હા, એટલે મને નહીં આજે બેસે મેં વચ્ચેથી સાંભળ્યું છે ને, એટલે આશા સંગે હું પાછું બે ચાર લાઈન ગાઉં છું, પાછું ગાઉં છું. આશા સંગે ક્રમ ફૂલ ખીલતા, ધીરે ધીરે પેશે લોભ, લોભાકર્ષણ મોહે વધતા, જીવને ગમતો નથી અવરોધ, તૃષ્ણા ઈચ્છા સંગે લોભાગ્નિ, અસંતોષે લાહ્ય ઉઠે, અંદર સળગે હોળી દ્રવાગ્નિ, મિથ્યા તરસે ક્લેશ ખૂંચે, લોભ વિષયનો યાસોત વિતનો, લૌકિક સુખની ભૌતિક દોડ, અવસ્તુમાં આંતરો પડતા,
દુઃખથી દાઝે ક્રોધ પ્રકોપ. ઓકે. પછી સાંભળ્યું તું જી. એકચ્યુઅલી તો મેં આખું સાંભળ્યું જ નથી, ખાલી તમે ગાતા હતા ત્યારે હું સેટ કરતો હતો. પણ એનીવે, આ ત્રણ જે લાઈન છે ને એનો તમે કીધું એવી રીતે જ છે કે બેઝિકલી ઈચ્છા જે ઊભી થાય એ પૂરી ના થાય એટલે પછી અસંતોષની લાઈવ પડે છે આપણી અંદર. અને લોભ વિષયનો જાગે એટલે વિષય એમાં પાંચેન્દ્રિયના વિષય બી આમાં આવી જાય. અને એને લીધે ભૌતિક સુખ લોકો માને છે કે એની એમાં સુખ દોડે. પછી અવાજ બળતરા થાય અને પછી ક્રોધે થાય છે. અને તૃષ્ણા સાથે છે અપેક્ષા, ત્યાં છે સર્વ કશા, માન ગવાતા ક્રોધ ઉભો થઈ અહંકાર છેડાય. આ એક મોટી વસ્તુ છે કે જ્યાં જ્યાં અપેક્ષા છે અને આ પ્રાપ્ત ત્યાં બધા કયો જો અપેક્ષા ના રહે બધા કશા જાય છે. એટલે એક છે જે તો એમાં આપણે સમજીએ જે રોજ પ્રાતઃ વિધિમાં બોલે છે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજથી નથી. એટલે વિનાશીની અપેક્ષા વર્તન કે વ્યવહારની અપેક્ષા હોય. હવે જો અપેક્ષા નીકળી જાય તો બધા કશાયો મન થઈ જાય. આઈ થિંક આ બહુ હિટિંગ સેન્ટેન્સ છે, મને અત્યારે સ્ટ્રાઇક થાય છે આ વાંચતા વાંચતા. ત્યાં આપણે જો કશાયના સંયમની વાત કરતા હોઈએ તો અપેક્ષા પર આપણે જો જેટલી રહે તો ખબર છે જ્ઞાની પડે તો બધા જ કશાયો મન થઈ શકે. અપેક્ષા ભૌતિક વસ્તુની કંઈક વસ્તુ મેળવવાની અથવા વ્યવહારમાં લોકો પાસેથી કઈ વ્યવહારની અપેક્ષા હોય. આમ નથી કરતો ક્રોધ આવે છે, મારું બગાડી નાખ્યું એટલે જ લોભ, મારું ધાર્યું કરવા અપેક્ષા પૂરી કરવા માટે પછી કપટ આવે છે. એટલે આઈ થિંક ધીસ ઇઝ અ વેરી બિગ થિંગ. એટલે કે તું આત્મા સિવાય કારણ કે આત્મા પ્રાપ્ત કરવામાં કશાય નહીં થાય. અને નીચે લાઈનમાં કીધું કે ક્રોધ ઉભો થાય. એટલે ક્રોધ અને માન તો છે જ કે ક્રોધ છે એ માનનું રક્ષક છે. માનના અપમાન ના થાય એટલે ક્રોધ કરે, દબડાવે કરે એમ. અને કોઈનો અહંકાર દબડાઈ દે, મને આમ કઈ સમજે શું એટલે પાછું છંછેડા છે વ્યક્તિ. તૃષ્ણા વચ્ચે જે કોઈ આવે ત્યાં લાગે છે દિલને કંટક, આર્યો જુગર બમણો રમે એમ સંગે વધુ દ્વેષનું સંકટ. એટલે આપણી ઈચ્છા પૂરી કરવામાં કોઈ વચ્ચે આવે તો આપણું દિલ લાગે કંટક. કંટક એટલે કાંટો. કાંટો કાંટો અંદર હૃદયમાં સૂળ ભોકાય ને. હા, હૃદયમાં સૂળ ભોકાય. હૃદય સૂળ ભોકાય. અને આર્યો જુગારી બમણો રમે એમ. બસ પછી કે હવે વધારે કરીને જ બતાવું, વધારે ઊંડા જતા કરે. એમાં પછી આપવું સંગે વધુ દ્વેષનું સંકટ. દ્વેષ વધ્યા જ કરે, બળતરા વધ્યા જ કરે. રાજમહેલમાં યા ઝૂંપડીમાં એક જ જગા પર જ્યાં છે મમતા ત્યાં પ્રતિષ્ઠિત શક્તિ ખર્ચી આસક્તિ સૌ સજ્જડ. બરાબર. એટલે જ્યાં જ્યાં મમતા છે પછી રાજા હોય કે ગરીબ હોય, મારું મારું કયું એટલે ત્યાં બધી એની રક્ષણમાં શક્તિઓ વપરાઈ જાય અને આસક્તિ સજ્જડ થતી જાય. આસક્તિ એટલે ખેંચાણ, પ્રકૃતિ પરમાણુનું ખેંચાણ. એટલે એ ખેંચાણ વધતું જાય વધતું જાય. વિદ્યુત જેવી ચિત્ત ચંચળતા અનાદિથી ઘોડે નિજગર, સુખ આભાસી વિશ્વ રમતા વ્યય થઈ જશે સિદ્ધમન. હા, એટલે બસ એ ચિત્તની ચંચળતા વીજળી જેમ આમ તેમ જાય એમ ચિત્ત ભટક ભટક કરે છે અને અનાદિથી ખોડે છે નિજ ઘર. એટલે ચિત્ત બેસિકલી પોતે પોતાનું શુદ્ધાત્મા પદ શું રહેવું છે અને આભાસી સુખની પાછળ આખા વિશ્વમાં ફરે છે. પૈસામાં સુખ, લક્ષ્મીમાં સુખ, સ્વિટ્ઝરલેન્ડ ફરવામાં સુખ, એ ખાવામાં સુખ, બધું અને આભાસ છે પણ ખાધા કે ભોગવ્યા પછી સુખ મળતું નથી. અને એમાં જ આખું આ મનુષ્ય અવતાર, સિદ્ધ મંદિર એટલે મનુષ્ય અવતાર આખો વપરાઈ જાય છે, વેસ્ટ જતો રહે છે આખો.
રમકડાની રમણતા દુનિયા સ્વરૂપ રમણતા માર્ગ મોક્ષ મન વચન કાયા નથી ટકવાના દાદા આપે જ્ઞાન જ. બસ બરાબર છે. આ દુનિયા બધા રમકડા જ રમાડે છે. સ્થૂળ રમકડા અને સ્થૂળ રમકડા એટલે વસ્તુ પૈસા ગાડી અને રમકડા છોકરાઓને રમાડે કરે. અને એની જગ્યાએ જો સ્વરૂપની રમણતા થઈ ગઈ, આત્મ રમણતા, આત્મ જાગૃતિ, કેમ કરીને મારું ચિત્ત શુદ્ધ થાય. સ્વરૂપની રમણતા એટલે મારું આત્મ જાગૃતિ કેમ રહ્યા કરે, જ્યાં ત્યાં હું શુદ્ધાત્મા જોઉં, એ બધી આત્મરમણતા. જરાક ટાઈમ મળે તો હું શક્તિ માગી લઉં, એ આત્મરમણતા. બરાબર, નવ કલમ શક્તિ માંગુ કે બીજી કોઈ શક્તિ પૂરતી શક્તિ માંગુ, એ સ્વરૂપ તરફ આત્મરમણતા તરફ જાય. પક્ષ પ્રવૃત્તિનો એ પક્ષ. મન વચન કાયા ટકવાના નથી. એટલે આ મન વચન ટકવાના નથી. દાદાજી જ્ઞાન આપ્યું છે, એ જ ટકવાનું છે, અને એ જ આપણને મોક્ષે લઈ જશે. અને એ ટકવાનું છે, જ્યાં સાથે આવવાનું છે, એની રમણતા વધારે કરો તો ફાયદો છે. બીજી દુનિયાની રમણતાથી તો નાશવંત જ. મુક્ત પુરુષ જ સિદ્ધિથી પ્રાપ્ત કરાવે આત્માનુભવ. અક્રમ જ્ઞાની મૂળ મોક્ષેશ્વર વર્તાવે છે મોક્ષ. આ બસ આ દાદા માટે છે કે આપણી દાદાએ મૌનની સિદ્ધિ વાપરી અને અનંતકાળના પાપો ભસ્મીભૂત કરી અને આત્મ જાગૃતિ સ્વરૂપ ભાન કરાવ્યું છે. અને જ આપણને અત્યારે બી મોક્ષ વર્તાવે અને મોક્ષ સ્થૂળ રીતે જન્મ મરણથી મુક્તિનો દ્વાર ખોલી આપે છે. નિર્દોષિત પ્રજ્ઞા સૂચકાથી નિર્દોષિત પ્રજ્ઞા સૂચકાથી કરતા જશે દૈહિક દોષ. સૌ પરમાણુ શુદ્ધ નિર્જરતા પાસે સુખ જગને. એટલે પ્રજ્ઞા છે આપણને જગત નિર્દોષ દેખાડે છે, અને એનાથી જે બધી જે આપણા દોષિત કરતા જશે દૈહિક દોષ. હા, એટલે પ્રકાશમાં જે આપણે ડિસ્ચાર્જ બધા દોષો લાવ્યા છે, ક્રોધમાન લોભ મોહ છે, માન મમતા, એ દૈહિક શરીરના પ્રાકૃતિક દોષો, દૈહિક દોષ એટલે પ્રાકૃતિક દોષો બધા કરતા જશે પ્રકાશમાં. પ્રજ્ઞા આપણને શું જ ભાઈ આ ખોટું છે, આમ ના કરો. પ્રજ્ઞા આપણને પાછી વાળે છે. એટલે એનાથી આપણે આ બધા દેહના ડિસ્ચાર્જ દોષોથી આપણે મુક્ત થતા જશું. અને સૌ પરમાણુ શુદ્ધ નિર્જરતા એટલે પ્રજ્ઞાના પ્રકાશમાં આપણે જોઈએ, પ્રકૃતિને જોઈએ, મન કાયાને જોઈએ, એટલે એ બધા પરમાણુ નિર્જરા પામે છે. નિર્જરા એટલે શું? પરમાણુ ઉભા થાય, ક્રોધનું હોય, લોભનું હોય, મોહનું હોય. પછી એને તમે જુઓ એટલે એ અસરમાં તમે તન્માયાકાર નથી. જોવું એટલે એમાં તન્માયાકાર નથી. એ તન્માયાકાર નથી થતા એટલે પરમાણુ ઊભી થાય, એની અસર આપી અને એ જતા જાય છે. એટલે નિજરા પામે એટલે શું કે અસર આપીને જતું રહે. પણ આપણને વાંધો ના આવે. જેમ આપણે ઘરે બેઠા હોય ને પવન આવે પણ બારી બંધ કરી દઈએ તો પવન આવીને જતો રહે, પણ આપણને અસર થાય નહીં. એ રીતના ચાર્જ કરેલા પરમાણુ ઉભા તો થશે. કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય, વિષયનો હોય, લોભનું હોય કે મારે વધારે પૈસા કમાશે, છે કે આ મોહનું હોય કે મેં કોઈ વસ્તુ જોઈ હોય તો મને આ લેવી જ છે એવું મન થાય. પછી આપણે મોહના બીજા પ્રકારમાં આપણે આપણા મોબાઈલ છે, ફેસબુક છે, ચલો આપણે આ પિક્ચર જોઈએ, ચલો આ ફેસબુક જોઈએ. એટલે એ પરમાણુ અંદર ભરેલું છે એટલે વિચાર આવશે, એ ઊભું થશે. પણ તમે એ વિચારને જુઓ અને એને જવા દો, છોડી દો, એમાં ભળો તો વિચાર આવી જતું રહેશે અને મોહનું નિર્જરા થશે અને એમાં આપણે તણાઈ નહીં જઈએ. એટલે એમ કરતા કરતા શુદ્ધ નિર્જરા થતી જશે. જે દુઃખ સુખ પાસે છે એ આપણને બાંધેલું સુખ છે, એ આપણને ખેંચી નહીં જાય. અને આમાં પછી છેલ્લે જગત નિર્દોષ દેખાશે. એટલે અકર્તા પદમાં બી આપણને સ્થાપિત કરી દેશે, કોઈ કરતા નથી. કારણ કે આપણે જો અકર્તા થઈએ ને તો જ બીજા અકર્તા થાય. પાયાની વસ્તુ એ છે, પોતે અકર્તા થાય, હું કરતો નથી તો સામે અકર્તા. તમે આમ કર્યું ને તેમ કર્યું તો સામે કરતા દેખાય. એટલે આપણે આ પ્રજ્ઞાના પ્રકાશમાં આપણે છૂટા પડીએ. હું શુદ્ધાત્મા છુપાય નહીં, પ્રકૃતિ નથી, નામધારી નથી, એવું રહે. એટલે થોડે અકર્તા અને સામે અકર્તા. અકર્તા કઈ રીતે? એ જે કરે છે સામેની વ્યક્તિ વર્તન કરે છે, વર્તન એ નથી કરતો, એની પ્રકૃતિ કરાવે છે, એના કર્મો એની પાસે કરાવે છે. એવી સમજણ આપણને રહેશે. નવી સમજણ રહે તો પછી બોલવાનું જો ના તો આવું કરે છે કાયમ બોલવાનું રહે, કારણ કે એ નથી કરતો, એના કર્મો એને પાસે કરાવે. એ સમજથી એ નિર્દોષ દેખાશે. નિર્દોષ જો
ઇઝ નોટ ઇઝી. પ્રાકૃતિક દોષ છે, દોષ દેખાશે પણ દોષિત નહીં દેખાય. એ માણસ દોષિત છે એવું નહીં દેખાય, કારણ કે એ અત્યારે નથી કરતો, એના કર્મો કરાવે, એ સમજણ રહેશે. નિર્દોષ દ્રષ્ટિની પાયાની જે સમજ છે ને, આ છે. દારૂ પીતો તો એને કઈ નિર્દોષ ના દેખાય, એની ક્રિયા તો ખોટી જ છે, પણ એ ખોટો છે એમ ના રહે, એની પ્રકૃતિ એની પાસે કરાવે છે. એ જાગૃતિ, એ સમજ હાજર રહે, એના આધારે નિર્દોષતા અથવા નિર્દોષ દ્રષ્ટિ એ આપણું થોડું સાફ. જય સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપણે પ્રશ્નો લઈએ સાહેબ, પુનિલાલ સાહેબ? હા હા, ઓકે. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पुरीलाल जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। જય હા, જય સચ્ચિદાનંદ. पुरीलाल जी, आप भारत भाई ने इतना अच्छा एक पद लिया, उसके ऊपर से भी मेरे को थोड़ा सा क्वेश्चन आ गया। तो जैसे भरत भाई का मूल विषय तो था लक्ष्मी और विषय, ये दोनों के ऊपर था। तो ये लक्ष्मी और विषय दोनों एक्चुअली कसाई के रूप में लोभ से खड़ा होता है ना। मैं आपको मेरा ये बता रहा हूँ, फिर बाद में आप करेक्ट करना। तो लोभ के परिणाम के हिसाब से लक्ष्मी और विषय में हमारा डिस्चार्ज होता है। और दूसरा, जैसे क्रोध, मान, माया, लोभ, ये चारों में से हम ऐसा सुनते हैं कि अनुभव भी करते हैं, जैसा जिसका मान की भूख ज्यादा है उसकी लोभ की गांठ उतना कम होता है। मतलब ये दोनों अपोजिट डायरेक्शन में है। तो इसके मतलब रेफरेंस में लोभ की भी जो दो टाइप का आपने दिखाया है, मतलब जैसा आपने भरत भाई ने गाया, लोभ के विषय और क्या बोलते हैं लक्ष्मी, इन दोनों में से भी एट ए टाइम दोनों में से एक बहुत स्ट्रांग होता है। अगर लक्ष्मी बहुत स्ट्रांग होएगा तो विषय थोड़ा ढीला पड़ता ही है, और विषय स्ट्रांग होता है तो लक्ष्मी कम होता है। ये मेरा मतलब मानना है, तो आप मेरे को करेक्ट करना। मैं दो बात रखी इसमें। नहीं, ऐसा तो नहीं है। लोग ऐसा है ना, एक अपेक्षा से करेक्ट है कि अगर मान है तो लोभ नहीं होता है। यानी किसी को बहुत ज्यादा मान दिया तो मैं सेठ बड़ा आदमी हो क्या है, तो फटाक से डोनेशन दे देगा, पैसा कर। एक पॉइंट से वो राइट है। और जो लोभी है वो मान की पड़ी नहीं होगी, वो तो लोभ की पड़ी है। दुकानदार है, उसने कुछ भेल सेल वाला या कुछ इंफीरियर प्रोडक्ट बेच दिया, फिर कोई कंप्लेंट करने आएगा तो वो बोलेगा नहीं नहीं तो अच्छा है, ऐसा ऐसा करके वो पूरा कस्टमर गाली वगैरह देगा तो गाली सुन लेगा, जाने दो अपना पैसा तो बच गया ना। तो लोभी को पड़ी नहीं होती है और मानी लोग छोड़ता है। सो ऑन एवरेज इन जनरल ये बात सही है। लोभ का ऐसा है, कभी कभी मान का भी लोभ रहता है। मान का यानी मुझे और मान कहाँ से मिलेगा, मेरी वैल्यू और कहाँ से करेगी, मेरी और वाह कहाँ से होगी, ऐसा भी एक भाग है। लोभ सबसे आखिर में जाने वाला कषाय है। बराबर। हाँ, इसलिए लोभ के बहुत बहुत प्रकार होते हैं, बहुत प्रकार होते हैं। लोभ लोभ सामान्य मानते हैं वो पैसा छोड़ता नहीं है, वापरता नहीं है, तो उसको लोभी बोलते हैं। लोभ पैसे का होता है, वस्तु का होता है। लोभ का इन प्रिंसिपल डेफिनेशन क्या है, जमा करना और जो चीज है उसको छोड़ना नहीं, लेट गो नहीं करना, वापरना नहीं। पैसा है तो वापरता नहीं, अच्छे कपड़े 10 है लेकिन वो ही वापरेगा, लोभ करेगा पैसा। और फिर वो खाने पीने में भी फिर वो सस्ता खाना सोचेगा, सस्ता कपड़ा सोचेगा, सस्ता जूता सोचेगा, तो ताकि पैसा ना वापराए। तो लोभ का ये एक है, तो उसमें मान का भी लोभ आ जाता है। और प्रकृति का सुख, वो भी एक लोभ का प्रकार है। प्रकृति परिग्रह, वो भी एक लोभ है। वस्तु कम ना हो जाए, तो लोभ के बहुत सारे स्थूल और सूक्ष्म ऐसे अर्थ निकलते हैं।
और ये कोई आज संसाરની કોઈ વિનાશી ચીજ ખપતી નથી, ये जोड़ को तोड़ने वाली ही बात है, तोड़ने वाली बात है। तो दैट इज वन थिंग अबाउट योर बुक। दूसरा क्वेश्चन क्या था आपका? एक आपने 2 पॉइंट बोला। जी, अच्छा, इसमें भी मैं थोड़ा सा अभी जो बोला उसके हिसाब से ले रहा हूँ। जो आप जो बोला है उसमें से भी मेरे को भी लगता है कि आखिर में लो भी एक बेस पॉइंट है, डिनोमिनेटर जैसा बोल सकते हैं। मान भोगने का भी वो भी एक लो भी है ना। और मान नहीं मिलता है तो क्रोध आता है। तो मूल में आप देखोगे तो लो कोई ना कोई जगह पे लो भी एक क्या बोलता है, उसको सटल रीजन हो सकता है। हाँ, सो इन अ वे दादा भगवान ने बोले 3 चीज मेन है जो संसार से निकलने देने में अवरोध करती है, मान, लक्ष्मी और विषय। यानी विषय यानी ब्रह्मचर्य नहीं, बट 5 इंद्रियों का विषय आ जाता है। तो ये विषय भी जल्दी छूटता नहीं है, वो भी उद्गल की प्रक्रिया है। पौद्गलिक सुख है, सुख पौद्गल में सुख की मान्यता है, खाने पीने में, ब्रह्मचर्य में। तो वो विषय वाला भाग भी उद्गल को चिटका के रखता है। मैं नामधारी हूँ तो, और ये इसमें ये शरीर ये इंद्रिय में सुख है, तो वो लोग पकड़ के रखता है, सॉरी, ये विषय पकड़ के रखता है। और लक्ष्मी भी ऐसी चीज है कि जितना कमाओ तो और मिलता है, और मिलता है तो फिर मान मिलता है, तो और कमाने की इच्छा होती है। सो वो फिर लक्ष्मी के पीछे अगर आदमी दौड़ना शुरू हो जाए तो फिर निकलना मुश्किल है। देखो, बहुत छोटा एकदम बेस बेस एकदम लो लेवल का एग्जाम्पल लूँ ना, तो घर में होते हैं, एक फैमिली होता है सामान्य तौर से, हस्बैंड लड़का है, लड़की है। तो हस्बैंड शादी करने से पहले ही घर में सिस्टर होती है, मदर होती है, दूसरे लोग होते हैं, तो मान देते हैं, तो उसको लगता है शादी करने में इज्जत मिलती है। फिर शादी करता है तो वाइफ मान देती है, बाद में पता चलता है ये तो फंस गए। लेकिन फिर बेटी होती है, ये होती है, तो अच्छे लोग होते हैं तो मान देते हैं, तो मान के आधार वो मजूरी करता है। चलो, हाँ हाँ, मेरा बेटा, हाँ इसने मेरे को मांगा, चलो मैं इसके लिए शर्ट लाऊं, इसके लिए कपड़ा लाओ, टॉयस लाओ, फिर आगे आगे बढ़ते रहता है, बढ़ते रहता है। मान की वजह से करता है, और मजदूरी करने में बोला मैं इनके लिए ये सब चीज लाऊंगा तो मेरी इज्जत है, मेरे पास पैसा नहीं होगा तो कुछ मानता नहीं है। खाली कंपेयर करेंगे दूसरे वाले, देखो कितना उसके बच्चों के लिए करता है, कितना फायदे करता है, तो मैं कुछ करता ही नहीं है। तो उसको लगेगा हाँ मेरे को भी कुछ करना पड़ेगा, मेरा कुछ वैल्यू कमाना। is driven to drive is driven to earn more। ज्यादा पैसा जरूरी है, नहीं तो अपनी कुछ वैल्यू ही नहीं है। सो वो फिर लक्ष्मी की फिर दौड़, फिर बोलते हैं लक्ष्मी कहाँ से आती है? पुण्य से आती है। पुण्य कहाँ से आते हैं? लोगों को मदद करना चालू करेगा, दान करो तो दान करना चालू करेगा, अरे इसे पुण्य आती है, बस ये दान करने जैसा ही है। तो आज जो दानवीर है ना, वो पिछले अवतार में दान करने से फायदा होता है, बीज डाले है, इसलिए आज भी वो दान करता है। क्यों? क्योंकि उसमें सुख की मान्यता है, क्योंकि उसे सुख यानी मान मिलता है, रिस्पेक्ट मिलता है, इज्जत मिलती है। सो ऑल दीज आर लिटिल, दीज आर ऑल इंटरलिंक्ड। तो लोग तो है ही, लोग के साथ ही लक्ष्मी है, लक्ष्मी और लक्ष्मी के साथ मान है, मान मिलता है इसलिए लक्ष्मी है, लक्ष्मी है इसलिए मान मिलता है, इसलिए और लक्ष्मी कमाने की इच्छा होती है, और जब लक्ष्मी कमाता है तो वापरता है तो और मान मिलता है, उसमें वो स्वाद चखता है तो और लक्ष्मी के पीछे पड़ता है। तो ये मान उसको छोड़ेगा ही नहीं, कि इज्जत है, अपनी कुछ वैल्यू। सो और एकदम फंडामेंटल, ये कॉमन डे टू डे लाइफ में आप देखोगे, एवरीबॉडी एक्सपीरियंसेस दिस। इसलिए मान इज द बिगेस्ट ड्राइविंग फोर्स। आज शादीशुदा आदमी इतनी मजूरी क्यों करता है? खाना पीना मजा तो बच्चे ही करते हैं, मजूरी करता है मान के हिसाब से ही। तो मान मिलता है उसके वजह से, चलो अपने अपनी कुछ वैल्यू है, ठंडक प्लस मान भी मिलता है और विषय मिलता है। ये दो चीज के आधार पर इंसान मजूरी मजूरी और मजूरी करते रहे, उसको मालूम नहीं मैं मजूरी कर रहा हूँ, क्यों कर रहा हूँ, एक मान के सुख के। इसलिए मान इज ऑल्सो मेजर कल्प्रिट। और सात कषाय, सॉरी, कषायों में ऐसा बताया है कि जब तक मान कषाय जिंदा है बाकी सब फट 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 खड़े हो जाते हैं। इसलिए मान क्या है? बेसिकली रिलेटिव, जो है रिलेटिव सुख में सुख का आरोपण,
रिलेटिव कोई वस्तु है, उसकी वजह से जो खड़ा हो जाता है, हाँ हाँ मेरे पास एक घड़ी है, मेरे पास ये है, आई हैव समथिंग, आई एम समथिंग बिकॉज ऑफ समथिंग, या मेरे पास ज्ञान है, या मेरे पास वस्तु है, या किसी तो मान कर खड़ा हो। उसका रूट कॉज अज्ञानता तो है ही, मैं नामधारी हूँ, और मैं नामधारी हूँ, और बिकॉज ये मेरा है तो मैं कुछ हूँ, तो मैं कुछ हूँ वो वाला भाग छोड़ता नहीं उसको। और उसको टिकाने के लिए फिर लक्ष्मी के पीछे जाएगा, और लक्ष्मी मिले तो विषय तो डिफॉल्ट में आता ही है, खाए पी के मजा करो। ऑल थ्री आर वेरी इंटरलिंक्ड, एंड दीज आर थ्री मेन थिंग्स, ये तीन मुख्य चीजें जो इंसान को आत्मा से दूर रखता है, मोक्ष से दूर। इसलिए और अपने को दृष्टि बदल गई तो मैं निकल गया, मैं शुद्धात्मा हो गया तो ये सब डिस्चार्ज में चला गया। लेकिन सामान्य तौर से डिस्चार्ज में ये तीन चीज है, एंड इफ यू आर एबल टू आइडेंटिफाई ये तीन चीज की वजह से, इन तीन चीज वजह से मैं शुद्धात्मा की जागृति मेरी बनी रहती नहीं है, आज्ञा का पालन अच्छी तरह से होता नहीं, बिकॉज ऑफ दीज थ्री मेन अटकन्स। दूसरे तो बहुत है ऑक्सिलरी अटकन्स, बट ये तीन। सो लक्ष्मी विषय ये जो, इसलिए तो क्रमिक मार्ग में इसलिए तो त्याग बताया है ना, कि संसार का त्याग करो तो आत्मा की ओर बढ़ो। तो जब संसार का त्याग करता है तो इसेंशियली लक्ष्मी और विषय का त्याग, आजीव का विषय, स्त्री विषय का विषय को त्याग करता है, लक्ष्मी का त्याग करता है कि मुझे अभी कुछ कमाना नहीं है, वापरना नहीं है, लक्ष्मी रखना नहीं है, शरीर को टिकाने के लिए जितना आवश्यक है उतने ही उसका रिक्वायरमेंट से रहेगा। सो और फिर उसको मान के ऊपर ध्यान रखना पड़ेगा, त्यागी है, पूजावानी कामना है दादा भगवान विष्णु से। सो ये सब अलग अलग व्यू पॉइंट से बहुत सारा एनालिसिस हुआ। आई डोंट नो ये वेयर आई आपने हैव कवर्ड। हाँ, ये आपने जो अभी बातों बातों में एक शब्द भी यूज किया, वो जो कंपेयर करते हैं, तुलना करते हैं, वो भी आउट ऑफ लोग के हिसाब से, अगर वो संतोष है खुद के स्टेटस के ऊपर, कोई भी जो भी स्थिति में है, उसमें मान होए कि पैसा होए जो भी है, उसमें अगर वो संतोष है तो वो आगे आके तुलना करेगा ही नहीं किसी के साथ। तुलना करेगा मीन्स उसको ही विल बी आफ्टर दैट। तो हाँ ये एक जात के लोभ ही हुआ ना, तुलना करना। हाँ, कंपैरिजन हो जाती है, मेरा काम उसका ज्यादा, जो भी है, कंपैरिजन इज वन ऑफ द फैक्टर्स, कंपैरिजन इज वन ऑफ जो असंतोष का निमित्त बन सकता है। तो इसका आंसर तो एक ही है, मैं शुद्धात्मा हूँ, वो सीट पे आके जाए जो है प्रकृति का, और उसका जो आनंद मिलेगा या सेटिस्फेक्शन मिलेगा, तो रिलेटिव का इम्पोर्टेंस घट जाए। हम्म। यानी शुद्ध उपयोग में आना हमारे लिए, हमारी भाषा महात्माओं के लिए, जितना शुद्ध उपयोग में रह सके उतना असर मुझको। राइट, बहुत સરસ, જય સચ્ચિદાનંદ। આ પદમાં આવી ગયું છે ઈ हाँ તૃષ્ણા ઈચ્છા સંગે લોભનો અગ્નિ જ્યારે જાગૃત થાય ત્યારે અસંતોષ થઈ જાય માણસને, સંતોષ નથી થતો એટલે અંદર બળતરા થાય છે। સંતોષ થઈ ગયો તો કશો વાંધો, સમાધાન જ થઈ ગયું માણસને। हाँ આપણા આપણે ગુજરાતીમાં જી ના આપણા બી ડિસ્ચાર્જ એટલે you're right, ડિસ્ચાર્જ કશાય છોડતા નથી ને, આત્મામાં છે પણ તોય હલી ડિસ્ચાર્જ ઈચ્છાઓ હજી પડી છે, એ હજી હા હા કમ્પેરિઝન કરાવે, આ બધું કરાવે, Yeah, જાજુ right. એટલું કરાવે છે। બટ એ બુદ્ધિનો ભાગ, એ બુદ્ધિનો ભાગ છે, એ બુદ્ધિનો ભાગ છે। એટલે અભૂત થવું બહુ જરૂરી છે, અભૂત થવું। આ એટલે દરેક આ ગાંઠ જેટલી બધી ગાંઠો છે એને એને પોતે જોવી જ જોઈએ। જેમ જેમ
દાદા ભગવાને કીધું ને કે સવારથી રાત સુધી તમે કોઈ એક નોટ કરો કે કઈ ગાંઠ સૌથી વધારે પજવે છે તમને. એ ગાંઠ પછી તમે સામાયિકમાં લ્યો. એટલે ઓવર ઇટ ટેક્સ ટાઈમ. ઇઝી નથી કે આજે ને આજે રાત્રે ને રાત્રે થઈ જાય એમ. બટ એટ એ લાર્જ ખબર હોય કે મને આ ગાંઠ મારી વધારે છે. જેમ જેમ એ ગાંઠ ઉપર ફોકસ કરે, સામાયિકમાં લે, તો એ ગાંઠ જ્યારે આવે ત્યારે એનો પ્રભાવ ઓછો થઈ જાય પછી. હા, બરાબર. પ્રભાવ ઓછો. રાઈટ. આવા સામાયિક બહુ જરૂરી છે. સામાયિક બહુ જ જરૂરી છે. આ હા, પ્રકૃતિને એટલે કે જે જોવું. ભરેલું લાવ્યા છે એ તો એઝ ઇટ ઇઝ આવવાનું જ છે. હા, હા. પણ ત્યારે ત્યારે આ જ્ઞાનની જાગૃતિ હોય અગર, તો એ કશાય મંદ પડી જાય એમ. હા, મન પડી ગયું, મન પડી અને પછી વારંવાર એના ઉપયોગથી પછી એની અસર સાવ સાવ નિર્મૂળ થઈ જાય છે. અને જે કમ્પેરિઝન વાળી વાત કરીને છે ગયું. સુવીરભાઈએ, તો એ કમ્પેરિઝન તો બુદ્ધિ કરી જ નાખે છે. ન કરવી હોય તો એ કરી નાખે છે. હા, કારણ કે એ લઈને જ આવ્યા છે એવું. જ્ઞાન માટે કમ્પેરિઝન નથી કરતા, અજ્ઞાન માટે કરી નાખે તરત જ. હા, બરાબર. બહુ પરફેક્ટ. બુદ્ધિ ઇઝ ધ મેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રેખાબેન, અનમ્યુટ કરજો. રેખાબેન, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ પુનિરાનંદજી. હા, જય સચિદાનંદ. બસ મને આ પુનિરાનંદજી થોડુંક જ્ઞાન માટે જ આગળ સમજવું હતું. હમણાં મેં ઘણા દિવસ પછી આ ખોલ્યું પાછું. હું હતી નહીં હમણાં અહીંયા, પણ મને આ બહુ ગમ્યું છે. હમણાં જે જ્ઞાન માટેનું આપણે ચલાવ્યું ને કે, તો એમાં મને થોડું જરા ડીપમાં જવું હતું. એક વસ્તુ તમે કીધું કે દોષ દેખાશે તો એક સમજવું હતું, દોષિત નહીં દેખાય. એટલે એ કેવી રીતે કોઈનો દોષ દેખાય અને દોષિત ના દેખાય એવું તો કેવી રીતે બને? દોષ દેખાય એટલે દોષિત દેખાય તો જ દોષ તો દેખાય ને. એટલે આ પછી એનું એમાં શું છે, દોષ દેખાય એટલે શું કે હવે કોઈ માણસ જૂઠું બોલે છે, તો તમે એને જૂઠું બોલે જ છે એટલે એ દોષ તો છે જ એનો. પણ આપણે શું કહે, આ જ જૂઠું બોલે છે. એ જૂઠું નથી બોલતું, એની પ્રકૃતિ, એના ઉદય કર્મ પાસે જૂઠું બોલાવડાવે છે. એનું જૂઠું પ્રકૃતિ છે, એનો કર્મનો ફોર્સ એની પાસે બોલાવડાવે છે. એટલે પ્રકૃતિ છે અને ડિસ્ચાર્જ કર્મનું ફોર્સ કરાવે છે. એવી સમજણ જો રે એટલે એ દોષિત નથી. એની પ્રકૃતિ આ કરાવે છે, પ્રકૃતિમાં ભરેલો માલ કરાવે છે, એટલે એ રીતે નિર્દોષ છે. અચ્છા, એટલે યુ આર રાઈટ. એટલે એમાં મારો છોકરો ટાઈમસર આવતો જ નથી, મારો છોકરો ટાઈમસર ઉઠતો જ નથી, તો દોષિત થયો ને. હારો ક્યારેય કઈ થાકી ઉઠતો જ નથી, દોષિત દેખાઈ ગયો. હવે હું એમ સમજુ કે એની પ્રકૃતિ છે, એનામાં કઈક કમી છે, કે કઈક સમજણ ઓછો છે, કે કાં તો અમુક વિટામિન મિનરલ્સ ઓછા હોય તો એને ઊંઘ આવે આવ કરતો હોય, કાં તો એને નક્કી જ નથી કરી શકતો, એને એમાં જ મોડું. હવે એની સમજણ જ એવી છે કે ઉઠતો નથી, વહેલો નથી ઉઠવું. એટલે એવી એક સમજણ છે, એવું કઈ કર્મ છે, એવું કઈક છે જેને લીધે એ વહેલો ઉઠતો નથી. એટલે એ પ્રકૃતિની ડિસ્ચાર્જ સમજને આધારે વહેલું ઉઠવાનું કાર્ય થતું નથી. એટલે એ મોડો ઉઠે છે એમ નહીં, એ પ્રકૃતિ કરે છે. એટલે એ દોષિત નથી, એની પ્રકૃતિ એની અંદર ભરેલો માલ એની પાસે કરાવે છે. એ રીતે મને દોષ દેખાશે, નથી ઉઠતું, પણ એ દોષિત છે એમ નથી. અચ્છા, તો એ તો બહુ સરસ. જો એટલે તરત તો આપણને એના ઉપર કોઈ ગુસ્સો આવી જ જાય, પણ જો એ દોષિત ના દેખાય અને આપણે તો આપણને શું, એટલે આપણને એટલે એના માટે માટેનો ગુસ્સો ઓછો થઈ જાય એવું. એ દોષિત ના દેખાય એટલે આપણો દ્વેષ હળહળાટ ઓછો થઈ જાય. સમજતો જ નથી, આવો છે તેવો છે, પછી કલાક આપણા મગજ બગડ્યા કરે વિચારથી, એ બધું બંધ થઈ જાય. કારણ કે એ તો એનો ડિસ્ચાર્જ છોડી દો, એમ છૂટે વહેલું આપણું. અચ્છા, બહુ સરસ. એટલે એ વખતમાં ધ્યાન નથી રહેતું. સપોઝ કે હું હમણાં બાર ગામમાં ગયેલી, રાજસ્થાન ગામમાં ગયેલી, છૂટવવાની છે કે પ્રકૃતિ ડિસ્ચાર્જ છે, એ કરાવે છે, માણસને નચાવે છે, એટલે એ નાચતો નથી. બરાબર છે, રાઈટ. એ અને એ કરતા નથી.
હા એ આજે સ્વતંત્ર કરતા નથી. રાઈટ છે. તો એવું પછી એનું ચાર્જ જે કરે જો તો બધો નિર્દોષ દેખાતો પણ આ કેવું છે, આ સમજણ સરસ બેસી તો ગઈ છે અંદર, કારણ કે આપ સમજાવો છો બધા એટલે, પણ પાછું જ્યારે એ સંયોગ આવે છે ને, સંજોગ આવે છે ને, ત્યારે એ સમજ રહેતી નથી, એટલા માટે થઈ જાય. બાકી તો યુ આર રાઈટ કે જો આટલું સરસ છે તો પછી કોઈને કહેવાનું વળવાનું કઈ છે જ નહીં, બધાને આપણે સમજવાનું જ છે કે આ એની પ્રકૃતિ છે. બરાબર ને? હા, હા એટલે વાર લાગે એટલે આ સમજ ગોઠવતા ચલો ત્યારે દોષિત દેખાય બહુ થયું, પણ પાછળથી જયારે ટાઈમ મળે ત્યારે હા આપણે એનાલાઇઝ કરીએ કે મને અંદર બળતરા થાય છે, ચૂં થાય છે, મને એ વ્યક્તિ માટે ચૂં થાય છે, શું કામ થાય છે, તો એને કરતા હું જોઉં છું એટલે પછી આ સમજણ પાછળથી ગોઠવવાની કે ના ના એ હા તો એની પ્રકૃતિ છે, એનો હિસાબ ઓકે, છે, દોષ. એટલે એ બહુ પ્લસ સરસ. માઇનસ કરતા રહેવું પડે. પ્રકૃતિ હા દોષિત દેખાડે છે એ અજ્ઞાનનો ભાગ છે, અને આજની સમજણ છે એ જ્ઞાનથી એને છેદવાનો ભાગ, પ્લસ માઇનસ કરવાનો ભાગ છે. બહુ સરસ. આ એટલું અને ખબર છે, પણ તમે કીધું એમ હમણાં એવું બહુ થાય છે રેખાને, કે કંઈ પણ કહેવાય જાય છે, બધું કંઈ પણ આ બધું હિસાબ કિતાબ બધું રાજેશ, તો પણ એના પછી તરત વેલ્યુએશન મુકાય છે ખરું કે આમાં એનો કઈ દોષ નથી. હવે એક વ્યક્તિને અમારે ત્યાં આગળ મને હું એને વિચાર કરતી હતી કે એને છૂટો કરું, પણ પછી મને વિચાર આવ્યો કે આ એની પ્રકૃતિ છે અને એના ગુણ, પણ એના આટલા અવગુણની સામે આટલા ગુણ છે, તો એમાં આનો તો કઈ વાંક છે જ નહીં. આમાં આપણે એને જો સરખી રીતે સમજ આપીશું કે લઈશું તો એની જોડે કામ લઈ શકીશું, નહીં તો બીજામાં પણ બીજે ટાઈપના ગુણ હશે, તો એ જ થવાનું છે. એટલે હવે પછી પાછળથી મને એનો પેલો ગુસ્સો ઓછો થઈ ગયો, એના માટેનું થોડું માન વધ્યું એમ કે ના. બરાબર છે. એટલે આપણે હા એટલે બે છે, એક તો એને સ્વતંત્ર કરતા નથી, ડિસ્ચાર્જ ભાગ છે એ રીતે, અને તમે જે કીધું એ રીતે એના દોષ અને ગુણ બેઉનું બેલેન્સ કરતા આપણે પછી એને ગુણ જોઈને અવગુણ પર દુર્લક્ષ કરવું. હા, તો એવું આપણે કરી શકીએ ને કે પછી જો મને એમ વિચાર આવ્યો કે હવે એક ડિસિઝન એ લેવું આપણે હોય. રાખવાનું. એ પોઝિટિવ દ્રષ્ટિ આપણે રાખવાની જ છે. બધી જગ્યાએ જ્યાં જ્યાં વ્યક્તિના દોષ દેખાય ત્યાં એનામાં સદગુણ જોવાની પ્રેક્ટિસ પાડી દે ને, તો એના પ્રત્યેનો જે અણગમો છે, વ્યક્તિ પ્રત્યેનો જે અણગમો છે, દ્વેષ તો કદાચ ના પણ અણગમો બી ઓછો થતો. હા, એ તો એ કામ સારું કરી જાય એમ ને, કારણ કે નહીં તો એટલે મને થોડું ડિસિઝન લેવામાં થોડું ઈઝી લાગી ગયું ને આજ ઉપરથી વધારે કે હવે આપણા એ બે જણાને 2-3 જણને હું ડિસ્કાર્ડ કરીને નવા રી કરું કે નહીં, પણ હવે મને એમ થાય કે ના જો આવી રીતે જોઈને ચાન્સ આપવું તો સારું, એ બેટર કે નહીં કે પછી એવી રીતે કરાય. ના કરાય. હા, એટલે હવે મને હમણાં જ આમાં મેં છે હા આમાં છે ને આ જે વાત તમે કરો છો ને એ વાત બુદ્ધિની વાત છે. એટલે બુદ્ધિ સોલ્યુશન શોધે છે કે સમ્યક ઉપાય શું હોવો ઘટે એમ. હા એટલે આમાં સમ્યક ઉપાય તમને મળ્યો કે એના સદગુણ જોવા, અને પછી જો આપણે સદગુણ ચલાવી લેવા તો અવાજ ઓછો થઈ ગયો. એનાથી તમારો અવાજ લો થઈ ગયો છે અચાનક. એના સદગુણથી ચલાવી લેવું, અને એના દુર્ગુણ બહુ ઓલા હોય તો એને સાઈડ પર મૂકી દેવા. હા હા, બરાબર. એ વ્યવહાર પોઝિટિવ દ્રષ્ટિ જે આખી દાદા ભગવાન વાત કરે છે ને, એ આખી વિપરીત બુદ્ધિને સમ્યક કરવાની જ વાત છે, બીજું કઈ જ નહીં. આખી પોઝિટિવ વિપરીત બુદ્ધિને ઓકે. દ્રષ્ટિની જે ચોપડી છે ને, એમાં દાદા ભગવાને પોઝિટિવ દ્રષ્ટિ અનેક અલગ અલગ વ્યવહારના સંજોગોમાં કઈ રીતના રાખવાની. એક 500 રૂપિયા ગયા તો કહેવાનું કે બીજા તો છે ને, એક કપાયા તો બીજો તો છે ને, મુશ્કેલી આવી તો બીજું સારું તો છે ને. એટલે શું બચ્યું છે એના પર દ્રષ્ટિ રાખવાની, જે ગયું છે એનું ખેદ ના રહે, એ આખો પોઝિટિવ દ્રષ્ટિ ઇસેન્શિયલી એ બુદ્ધિને સમાધાન આપવાનું જ આખું એનો ફોકસ. નફો નુકસાન બતાવનારી બુદ્ધિ જ છે. એ બુદ્ધિને પછી નુકસાન દ્રષ્ટિ કાઢીને નફા તરફ છે. શું બચ્યું, શું રહ્યું, એની પોઝિટિવ આઉટલુક છે, પોઝિટિવ. તો એ બી આપણે બુદ્ધિને સમાધાન આપવું પણ એક સારું જ કામ થઈ ગયું કહેવાય ને. એટલે આ તો જરૂરી છે, નહીં તો બુદ્ધિ બંધ નહીં થાય. ઓકે, અચ્છા. એ હા, બુદ્ધિની વિપરીતતા તોડવા માટે આ જરૂરી છે. પછી એમ કરતા કરતા બુદ્ધિ સમ્યક થાય, પછી આ બુદ્ધ દશા તરફ જાય.
ઓકે, બહુ સરસ. હા એટલે હા એટલે હવે પુરુષનાથજી એવું થાય ને કે સપોઝ આપણે કોઈ માણસના અમુક ગુણ અવગુણ જોયા હોય અને પછી આપણને એમ થાય કે ના ના હવે આપણે આને ડિસકન્ટિન્યુ કરી નાખીએ, પણ પછી એમ થાય કે જો એનું મારા જોડે લેણા દેણા છે તો પછી હું એની જોડે કન્ટિન્યુ કરીને એને આવી રીતે જોઈએ તો એ વધારે સારું, એને ડિસકન્ટિન્યુ કરવા કરતા તો એ વધારે બેટર કહેવાય કે પછી ને હા એટલે અત્યારે ફોર ધ ટાઈમ બિંગ ઇટ ઇઝ યસ, વોટ વર્ક્સ ઇઝ યસ. આ શું છે, આ બી બુદ્ધિનું ડિસિઝન, આ બુદ્ધિનું નફો નુકસાન પ્રોઝ એન્ડ કોન્સ બે કરીને લીધેલું ડિસિઝન છે. અને એ જે ડિસિઝન તમારું આવશે વોટ એવર એ તમારા ઉદય કર્મને આધીન આવશે, ડિપેન્ડિંગ ઓન ઉદય કર્મ પાપનું છે કે પુણ્યનું છે. પુણ્યનો ઉદય કર્મ હશે તો આ જે બુદ્ધિનું ડિસિઝન ફેવરેબલ આવશે, તમને વાંધો નહીં આવે. અને પાપનો ઉદય હોય તો આ જ કમ્પેરિઝનમાં ઊંધું ડિસિઝન આવે અને ભોગવટો આવે. this decision misfire also. this તમે એ decision છે. હા આ ડિસિઝન મિસફાયર બી થાય, ખોટું બી પડે. હા પણ મને આમાં એનું કેવું હોય કે બધાનો ફોર્સ એવો હોય કે ના ના એને નથી રાખવો, પણ મને આપણા હવે આ દાદાના જ્ઞાન પછી એમ થાય કે ના ના જો અમુક વસ્તુ એનામાં જોઈએ તો ઘણી સારી છે તો એને આ રીતે જોઈને એને ચાન્સ આપવો જોઈએ એવો વિચાર આવે એમ, એટલે મને એમ થાય કે રાઈટ. હા તો ઇટ ઇઝ રાઈટ. એટલે કે તમે અચ્છા. અત્યારે એમાં શું છે, there is no absolute or wrong. જે સમય જે આપે ને બુદ્ધિ એ જ બન્યું તે ન્યાય છે. પછી ઓકે હા 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 એ ડિસિઝન રાઈટ થઈ શકે, ડિસિઝન રોંગ પણ નીકળી શકે. ઇન હાઇન્ડસાઇટ પાછળથી જતા લાગે સાલો આ નતું કરવા જોઈએ તો મેં બીજાની સલાહ માની હોત તો સારું થતું. અચ્છા હા તો એ એ પણ જ રાઈટ માણસ એ પણ બન્યું તે ન્યાય ઉપર આ દાદા જ્ઞાન વાપરીને મિસફાયર થાય, કંઈક બીજું ખોટું હોય અજુગતું થાય ત્યારે આ જ તમારી આપણી બુદ્ધિ બતાવશે કે હારું બીજાનું હારું તો સારું થતા. બરાબર. બરાબર અને જે એપ્રોપ્રિએટ થયું તો આપણે સંતોષ જ થાય દાદાનું નામ પર. કે ઇટ ઇઝ રૂલ્ડ બાય આપણો કર્મનો હિસાબ, પુણ્યનો કે પાપ. The decision of બુદ્ધિ એટલે એક વાક્ય છે દાદાનું, બુદ્ધિ કર્મ અનુસારી છે. એટલે કર્મના અનુસારીને બુદ્ધિ પ્રકાશ આપે. પુણ્યનો ઉદય હશે તો રાઈટ ડિસિઝન આવશે, પાપનો ઉદય રોંગ ડિસિઝન. હું જો આટલા બધા લોકો શેર બજારમાં બહુ પૈસા બનાવ્યા, આપણે કરવા જેવું છે. એટલે બીજાને જઈને હું જાઉં અને મારું પુણ્ય હશે તો કદાચ શેર બજારમાં કમાઈશ અને પાપ હશે તો શેર બજારમાં નુકસાન કરીશ. અચ્છા રાઈટ રાઈટ હા બરાબર છે, યુ આર રાઈટ બરાબર હા. So my generally speaking મારું એવું માનવું છે કે બુદ્ધિ બે વસ્તુથી માણસ ડિસાઈડ કરે છે, ટુ ડુ ઓર નોટ ટુ ડુ. વ્યવહારમાં ડિસિઝન એક બુદ્ધિના ડિસિઝન છે અને એક અમુક વાર સૂઝના ડિસિઝન. સૂઝ પડે અંદરથી, આમ અંદર બસ મને મારું દિલ કે છે આમ કરો, સૂઝ છે. સૂઝના ડિસિઝન્સ આર ઓલવેઝ ધી બેસ્ટ ડિસિઝન, પોતાના હિતમાં જ હોય. ઓ અચ્છા. અને એની નજીકનું જે છે એ આપણો પ્રજ્ઞાના ડિસિઝન. એટલે પ્રજ્ઞા તો આપણે નોર્મલી ખાલી ચેતવતી જ હોય છે ભૂલ થાય ત્યારે, પણ સૂર્યોગ રહ્યો હોય તો એ પ્રકાશ બી આપણને હેલ્પ કરે છે. તો એ આત્માનો ડિરેક્ટ પ્રકાશ હોવાથી એ આપણને હિતકારી, ઇટ્સ એપ્રોપ્રિએટ. એટલે આ તો ખાલી વાત કરું છું કે there are two forces. બે પ્રકાશથી સામાન્ય રીતે માણસ વ્યવહારમાં નિર્ણય કરતા હોય છે. બુદ્ધિના પ્રકાશથી જે આપણે જ્ઞાન પહેલા બી એના પ્રકાશથી મોટા ભાગના ડિસિઝન. અને એક સૂઝનો ભાગ છે. સૂઝ તે કુદરતી બક્ષિસ છે, કેટલા પાછલા અવતારોનું બધું ડેવલપમેન્ટ હોય, આત્માનો ડિરેક્ટ પ્રકાશ, સુદર્શન પ્રકાશ છે, એના આધારે એનું જે ડિસિઝન હોય એ બહુ કરેક્ટ. દાદા કે કૂતરો બી સૂઝના આધારે ચાલે. એ આમ સૂંઘે પછી સૂંઘીને એને ખબર પડે ભાઈ આ ખાવા જેવું એટલે એ છોડી, ગમે એટલું સારું છે પણ છોડી. એટલે આ તો ખાલી ઇન્ફોર્મેશન આપું છે. તો બુદ્ધિ બી છે, સૂઝ બી છે. હાઉ ટુ ટેપ ઇનટુ ધેટ સૂઝ ને બધું એ ડિફરન્ટ ચેપ્ટર છે આખું. બરાબર હા. સિન્સ વી આર ટોકિંગ એટલે સૂઝ પણ
સૂઝ પણ બુદ્ધિના હિસાબે જ ચાલતી હોય એવું કે બુદ્ધિ આપણી ના ના, સૂઝ તો અનુભૂતિ આવે, સૂઝ તો અનુભૂતિ આવે, અને એ કુદરતી બક્ષિસ છે સૂઝ. અને બીજું, વધારે સૂઝ વાળા સાથે રહેવાથી બી આપણી સૂઝ ખીલે. બે જ ઓપ્શન છે, પોતાના અનુભવ લે અથવા બીજાના સૂઝથી આપણી સૂઝ ખીલે. અને આપણું ચિત્ત જેમ જેમ શુદ્ધ થશે તેમ તેમ આ સૂઝનો ભાગ બી વધતો જશે. શુદ્ધ ચિત્ત, અચ્છા, શુદ્ધ ચિત્ત થાય તો સૂઝનો ભાગ વધે એવું? હા, વધશે. ઓ વેરી ગુડ. એટલે શુદ્ધ ચિત્ત કરવાથી સૂઝનો ભાગ વધે, રાઈટ? અને સૂઝનો હા, ભાગ વધે તો આપણે પોઝિટિવ થિંક કરી શકીએ એવું? સૂઝ વધવાથી બુદ્ધિની હેલ્પ નહીં લેવી પડે. અચ્છા, સૂઝ વધવાથી બુદ્ધિ, અચ્છા, હા હા, ઓકે. એટલે એક્ઝેક્ટલી સૂઝ વધે એટલે શું કે તમને તરત સૂચકો પડી જાય એને સૂઝ કહેવાય? હા હા હા. ઓકે, કોઈ બી વસ્તુનો આપણને સૂચકો પડી જાય કે ના આમ નહીં, આમ બરાબર છે, એટલે હા એને હા, ઓકે. અને એ પછી પોઝિટિવ જ આવે સૂઝ એવું? હા, એ આપણા હિતમાં હશે. ઇટ વિલ બી ઇન અવર બેસ્ટ ઇન્ટરેસ્ટ. અચ્છા, ઓહ સરસ. હા, એટલે સૂઝને હિસાબે આપણે પછી, હા, રાઈટ, એ એટલે આપણા હિતમાં હશે. સૂઝ અંદરથી આવે એટલે. અને શુદ્ધ ચિત્ત એટલે આપણું ચિત્ત, શુદ્ધ ચિત્ત માટે એક્ઝેક્ટલી શું આપણે પુરુષાર્થ કરવો પડે કે બધાનું પોઝિટિવ જોવાનું, એનાથી શુદ્ધ ચિત્ત થઈ જાય? જે અશુદ્ધ ના કરીએ ને એ બી એક મોટો ભાગ છે. શું ના કરીએ? ચિત્તને અશુદ્ધ ના કરીએ એ પણ એક બહુ મોટો ભાગ છે. આપણું ચિત્ત અમુક અંશે તો શુદ્ધ થયેલું છે, બાકીનું ડિસ્ચાર્જ અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરવાનો ભાગ છે. અને ચિત્ત જેટલું જેટલું અશુદ્ધ નહીં થાય એટલું શુદ્ધ રહેશે. નહીં તો ઉપયોગપૂર્વક કીર્તન ભક્તિ કરી, ઉપયોગપૂર્વક પદ ગાય, ઉપયોગપૂર્વક શુદ્ધાત્મક જોયા, બધું જ કર્યું, પણ પછી તમે મોબાઈલમાં ઘૂસી ગયા 2 કલાક તો એ ચિત્ત પાછું એટલું અશુદ્ધ થઈ ગયું. અચ્છા, એને શુદ્ધ અશુદ્ધ કહેવાય કે સપોઝ આ જો આપણે જ્યાં જ્યાં ચિત્ત ચોટે એ બધું અશુદ્ધ કહેવાય. પછી વસ્તુમાં ચોટે કે વ્યક્તિમાં ચોટે. હીરો ગમી ગયો, હિરોઈન ગમી, કપડા ગમી ગયા, મોબાઈલ ગમી ગયું, અને આ ડિવાઇસીસ તો સૌથી વધારે નુકસાન કરનારી વસ્તુ છે. પછી મોબાઈલ હોય, ટીવી હોય, લેપટોપ, તો કારણ કે એને ચિત્ત એમાં જકડાઈ જાય એટલે તું જકડાય એટલું અશુદ્ધ થાય. એટલે હવે સમજો તમને, હવે સપોઝ હું હમણાં, મને ઘણું બધું હમણાં આ કરવું ગમે તેનું કરતી હોઉં, પણ હવે એમ થાય કે મારી પાસે ફાઇલો બધી બહુ છે તો હું પહેલા આ કરી લઉં ને એમાં મારું ચિત્ત એમાં જતું રહે વધારે, તો એને અશુદ્ધ ચિત્ત કહેવાય? વ્યક્તિ અને વ્યવહાર કરવા માટે નહીં. અને સપોઝ મને હમણાં હું ટીવી સિરિયલ જોવા બેસી જાઉં, મને બહુ ગમી જાય એટલે હું 2-3 કલાક જોઈ લઉં, 4 કલાક, તો એ અશુદ્ધ ચિત્ત કહેવાય? તમને શું લાગે? ના, એટલે મને એમ થાય કે હું ખાલી ટાઈમ પાસ કરું છું ને જોયા પછી હું એને ભૂલી જાઉં છું ને રેખા જુએ છે, હું નથી જોતી, હું તો શુદ્ધાત્મા છું. શાબાશ, ચાલુ રાખો. ફેરવી નાખી. હું છે ને જયારે પણ જોઉં ને ત્યારે મને જોવાનું. હા, એ તો જ્ઞાનનો હળહળાટ 180 ડિગ્રી મિસયુઝ છે. પણ હવે મને તો રેખા મને જુએ જોવું છે બી તો અંદર છે. પ્રજ્ઞા ક્યાં ગઈ? અંદર પ્રજ્ઞા ક્યાં ગઈ? જે પ્રજ્ઞા આ બુદ્ધિથી ગોઠવેલું છે, જ્ઞાનનું ગોઠવેલું નહીં. જો તમે જોતા હો રેખા જુએ છે તો તમારું ટીવી બંધ થઈ જાય, કોઈ બંધ કરી દે તો તમને આશા થવી જોઈએ. પણ રેખાને થાય ને, મને તો કઈ નથી થતું. હા, સારું, તો પછી સામાન્ય વ્યક્તિ માટે બી કઈ ના થવું જોઈએ, ના ઉભું થવું જોઈએ, ટીવી બંધ કરી નાખો. અને રેખાને થાય છે તો તમે છૂટા રહીને જોતા હો તો તમને પછી પ્રતિક્રમણ આવી જાય તરત કે આ શેના માટે આ સંયમ કર્યો. હા, તમે જ્ઞાતા છો તો પ્રજ્ઞાનો પ્રકાશ કામ કરતો હોય તો જ જ્ઞાતા કહેવાય. પાછી બાકીના બુદ્ધિનો પ્રકાશથી કરતા હો તો બહુ ચેતવા જેવું.
પુણ્યદાનજી હમણાં કેવી હમણાં હાલત છે કે જોઈ બી લઉં છું, ખબર છે નથી જોવાની તો પણ જોવાઈ જાય છે, રેખા જુએ છે એમ કરીને પણ જોઈ લઉં છું, જોયા પછી બસ તો અફસોસ પછી પણ જોયા બંધ પછી કરો, અફસોસ પણ થાય બંધ છે. કરો. અરે બોલવાનું બંધ કરો. તમને ખબર છે કે નથી જોવાનું, એ કેનાર કોણ? એ કહેનાર હું પોતે. હું એનો પોતે એટલે કોણ? હવે એ મને નથી ખબર. હું તો એ રેખા તમારી છું. એ તમારી સાચી સમજણ છે. એ પ્રજ્ઞાના પ્રકાશમાં કહે છે કે આ જોવા જેવું નથી. આત્મા અચ્છા, પ્રાપ્ત કર્યા પછી આમાં ટાઈમ બગાડાય નહીં. હા આ રાગદ્વેષનું કારખાનું છે. આમાં તારી વિતરાગતા ખુલવાની નથી ને સાચી સમજણ ખુલવાની નથી. આંખ બગડશે ને ટાઈમ બગડશે તો બીજું. હા પછી એના પ્રતિક્રમણ બી લઈ લો. પ્રતિક્રમણ મૂકો ને માથાકૂટ ખોટે ખોટી બધી. આ ક્યાં જ્ઞાન, કઈ શું કહેવાનું મારે હવે? પણ આ થઈને પાછું બીજે દિવસે એવું થાય છે એનું શું? તો પણ એ તો હું કઉ છું, રાઈટ ટ્રેક પર ચાલવું જોઈએ. વાત પ્રોપર સમજીને કરીએ તો છે. આઈ એગ્રી વિથ યુ. ડિસ્ચાર્જ મોહ છે, ટીવી નો શોખ છે, એ બધા સાથે હોય. બધાના ડિસ્ચાર્જ મોહના પ્રકાર જુદા છે. ધેટ ઇઝ રાઈટ. પણ પ્રતિક્રમણ કરીએ એ પણ રાઈટ છે, પણ વિથ અ પ્રોપર ઇન્ટેન્શન કે આ દાદા ખરેખર આ દોષ છે, ખરેખર આ અટકણ છે અને આમાંથી મારે છૂટવું જ છે. એની માફી માંગુ છું, મને ક્ષમા. that deep felt regret is not there. એ તો ઉપર ચલો ટીવી જોવાનું માફી માંગે, ટીવી જોવાનું માફી, રેખા જુએ છે એટલે બુદ્ધિનું આખું પ્રોટેક્શન, હળહળાટ પ્રકૃતિનું પ્રોટેક્શન થઈ ગયું. પણ પુનિતાનંદજી મને રિગ્રેટ છે એટલે તો પાછું ફીલ પણ થાય છે ને કે આ ખોટું છે. પણ એ જ તો કઉ છું, એ જે રિગ્રેટ કરાવે છે કે આ ખોટું છે, એ જ પ્રજ્ઞાનો પ્રકાશ છે. અને એ પ્રજ્ઞાના પ્રકાશથી તમે જ્યારે કરશો ને ત્યારે યથાર્થપણે આગળ વધાશે. પછી આ તો અવલંબન લઈ લીધું એટલે પછી રેખાને તમે વઢો છો. હા હું કઉ છું રેખા, હા કે આ શું ખાલી ટાઈમ બગાડ્યો, ખાલી વગર જોઈએ તો ટાઈમ બગાડ્યો, આમાં શું તને શું યાદ રહ્યું? પણ એને પાછું બીજા દિવસે સોરી તો યાદ નથી હોતી, તો મતલબ શું આ જોવાનો? એમ એ બધું પછી વાત કરું છું રેખા જોડે. તો ચાલે, then it is right. તમે ફાઇલ નંબર 1 ને રોકતા હો, ટોકતા હો, પછી તમે શક્તિ માંગો કે આ ન કરવાની શક્તિ આપો, તો ઇટ ઇઝ ઓકે. તો ઇટ ઇઝ ઓકે. ઓકે, હા એટલે એ થાય છે ભાગ, પણ પાછું થાય છે ખરું પાછું બીજે દિવસે પણ. હા એટલે જ રે, એ તો જ રે. એ તો બીકોઝ આપણે ઘણા બધા પડવા છે એ મોના. એટલે એકવાર તમે પોઝ થઈ ગયા. હા પુનિતાનજી પ્લીઝ થઈ ગયા, પ્લીઝ. પુનિતાનજી સાહેબ. એમનું નેટ એમાં તમે જાગૃતિ પૂર્વક એને વહેલો એક્ઝોસ્ટ કરો, કાં તો જેમ જેમ આવે ને જુઓ અને માર ખાઈને એક્ઝોસ્ટ કરો. there are two ways. એટલે બે ઓપ્શન્સ છે. પાછા પોઝ થઈ ગયા. હેલો, અવાજ આવે છે ને? બરાબર છે. હા ભરતભાઈ તમારે કઈ કેવું છે? ભરતભાઈને કઈ કેવું હોય તો? ના એટલે એમાં છે ને બે જ છે. તમે ટીવી જુઓ, ખોટું થયું ના કરવાની શક્તિ આપો. ટીવી જુઓ, ખોટું થયું ના કરવાની, એમ કરતા કરતા કોઈ એક્ઝોસ્ટ થાય. બસ જોનાર જુદો છે ને હું જુદો છું એમ કરીને એક્ઝોસ્ટ કરો. અને તમે આ રિવર્સ ઊંધા આટા મારો તો વહેલું એક્ઝોસ્ટ થઈ જાય. એના જેવું છે. એટલે જેને જે ચૂઝ કરવું હોય ચૂઝ કરી શકે. પણ એ કરવું બહુ જરૂરી છે, રાઈટ? થોડાક ટાઈમમાં થઈ જવું જોઈએ કાયદેસર આપણા વ્યાખ્યાન. હા, જો જેટલું વહેલું થાય એટલો આત્માનો આનંદ વહેલો મળે આપણને. આમાં પ્રોબ્લેમ શું થાય છે? હું બીજી રીતે પ્રોબ્લેમ જોઉં છું પુનિતાનંદજી. રેખાને એમ થાય આત્માનો આનંદ જો મળવાનો ચાલુ થાય તો આ બધું બંધ ઓટોમેટિક થઈ જાય, પણ એ હજી નથી મળતો ને, એટલે આ બધું વાઇસ વર્સા છે. આત્માનો આનંદ મળે છે, તમને મળ્યો નથી એવું નથી. તમને મળ્યો છે એટલે તો તમે સત્સંગમાં આવો છો. તમને કંઈક આમાં આનંદ આવે છે એટલે આત્મા પક્ષે તો વળેલા જ છો. આ વસ્તુ સાચી છે, એ લાભદાયી છે તો ખબર જ છે. એટલે ઇટ વર્ક્સ બોથ વેઝ કે તમે એકવાર ઉપયોગમાં રહો ને થોડીક વાર બી 10 મિનિટ 1 કલાક થી રહ્યા હો તો તમને ખબર પડે આ સરસ યાદ કરવા જેવું છે. હવે 11th માં એ ઝલક થઈ છે તમને,
એટલે તમને હા અનુભવ તો થયો છે, પણ શું થાય છે કે પાછું બહાર વ્યવહારમાં આવો છો એટલે ડિસ્ચાર્જ મોં પાછું ઓવર પાવર કરી નાખે છે, એ આખું આપણને ખુદ કરી નાખે છે, હાવી કરી નાખે છે. એટલે એ ભાગ આવી જાય ને હા એટલે પોતે પ્રકૃતિમાં ભળી જવાથી આત્માનો આનંદ બંધ થઈ જાય છે. એટલે ટૂંકમાં દાદાએ કીધું પુરુષાર્થમાં ખબર છે, ભૂતગલનું સુખ લ્યો છો એટલે આત્માનું સુખ આવતું બંધ થઈ જાય છે. ઓકે અરે પણ દાદા હું તો શુદ્ધાત્મા એક છું એ અંદર રાખું તો પણ એ આત્માનું ભૂતગલનું સુખ લેવા આવે એમ, કારણ કે અંદર હું શુદ્ધાત્મા છું એ મારા મગજમાં રહે છે પાછું રેખાને. એ જાગૃતિનો ભાગ છે. હું શુદ્ધાત્મા છું એ જાગૃતિનો ભાગ છે, પણ જયારે આવું મોહ આવે ત્યારે ફટ કરતું બધું હા એ બધું તન્માયાકાર થઈ જાય છે. દાદાએ તો ત્યાં સુધી કીધું હતું ખબર છે, એક જગ્યાએ ભૂતગલનું સુખ તો કે આપણે બેઠા હોય ને એકદમ ઠંડો પવન, હા હા બહુ મસ્ત મજા આવી ગઈ, એ ભૂતગલનું સુખ લીધું. પછી તમે છૂટું પાડી દીધું, આ લેનાર જુદો અને હું જુદો, એ વાત જુદી છે આખી. પણ આ તો સમજવા માટે. હવે એવું તો કેટલું આપણે અંદર થઈ જતું હોય છે. એટલે એવી રીતે એ આત્માનું સુખ ના આવે. એટલે કઈ બહુ એકદમ જમ્પ કરવા જેવું નથી, આ તો એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ છે વાતને સિદ્ધાંતને સમજવા માટે. એટલે ઓન અ ગ્રોસર લેવલ તમે જે ટીવી છે કે આ છે તે છે ને, એટલે એ આવે એટલે એટલો વખત આત્માનું સુખ બંધ થઈ જાય, બસ એટલું. પૂર્ણિતા નથી, એક વસ્તુ વળી પૂછું તો એમાં એવું ના હોઈ શકે કે આ જે મને નથી બી ગમતું પણ જોવાઈ જાય છે, એટલે આ એવું હોઈ શકે કે અંદર જે ભર્યું હશે એ બધું નીકળવાનો છે એટલે આવું થાય છે, એવું માને? એ જ છે, ઇટ ઇઝ એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે. એ ભરેલો માલ છે. એ પાછલા અવતારે ઇન્દ્રિયોના સુખમાં, ટીવીના ઠોસી સુખમાં ઠોસીને ભર્યું છે. સુખની માન્યતા ભરેલી. એટલે એ માન્યતા આજે એની અસર કરી. આપણે હમણાં પદમાં આવ્યું ને કે એ પરમાણુ પેલા છે નીકળે એટલે અસર આપે છે. હવે એ અસર વખતે જો આપણે છૂટા રહી શકીએ તો અસર આપીને જતું રહે ને આપણને વાંધો આવે નહીં. એટલે ઇન્ટરપ્લે ઓફ ટુ ફોર્સીસ છે, એક ડિસ્ચાર્જ મોનો ફોર્સ છે અને એક આજની જ્ઞાન જાગૃતિનો ફોર્સ. સમજમાં તો આવી જ છે આ ખોટું છે, હા પણ એ જે નિશ્ચયનો ભાગ છે કે આ ન કરવું જોઈએ ભાગ, અને ડિસ્ચાર્જ ફોર્સ, એટલે બેનો ફોર્સ ચાલે છે એને લીધે આવું થાય. જે ફોર્સ વધી જાય એ રીતે વર્તનમાં આવે. નથી જોવાનો ભાગ નક્કી થતો ટીવી બંધ કરી દેશો અને જરાક જોઈ લો એમાં શું છે તો એ ભાગ થશે. એટલે ડિસ્ચાર્જ મોનો ફોર્સ વધે છે કે આજની સમજનો ફોર્સ કે આજ પ્રજ્ઞાનો ફોર્સ વધે છે. એટલે પછી ઘણી વાર રેખા શું કરે, જબરદસ્તી ના પણ જુએ, ના ના નથી જ જોવું, નથી જ જોવું. એટલે કદાચ એટલે હવે થોડું ઓછું, પણ એટલે એ જબરદસ્તીથી ઓછું થયું છે, પણ પછી પાછું થોડીક વાર થાય જોવા દે ને, હવે આખી જિંદગી હવે આખો દિવસ આજ કરીએ, થોડી વાર જોવામાં શું જાય. એટલે પાછી પેલી બુદ્ધિ આપણને અવળે રસ્તે ચડાવે છે, એ બધું ખબર બી પડે છે. હા બસ એટલે બસ બરાબર છે, બરાબર છે. એવું રહેશે ટુ એન્ડ ફ્રો રહેશે થોડું. એમ કરતા કરતા બધા ફોર્સ ઓછા થશે. એ તો પછી કાં તો પછી સ્પેર ટાઈમમાં જયારે ફ્રી હો ત્યારે આ ઊંધા આંટા મારવાના. ટીવી એ સુખનું સાધન નથી, આ સુખનું જે બી આપણે અટકાવતું હોય એ સુખનું સાધન નથી. હે દાદા ભગવાન ન જોવાની શક્તિ આપે. એટલે ઊંધા આંટા મારવાથી એ આજના સમજ સ્ટ્રોંગ થશે, જેથી કરીને ડિસ્ચાર્જ ફોર્સ આવે ત્યારે આજની સમજ ટકશે. આજની સમજ સ્ટ્રોંગ. પાછું પોઝ થઈ ગયો. હા પોઝ થઈ ગયો. જય પૂર્ણિમાજી, સચ્ચિદાનંદ. હા પોઝ થઈ ગયો. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. પૂર્ણિમાજી, હા તમારો નેટનો પ્રોબ્લેમ છે એટલે પોઝ થઈ ગયો તું, વાંધો નહીં. આપણે કમલેશભાઈ લઈએ પ્રશ્ન. હા કમલેશભાઈ અનમ્યુટ કરીએ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. પુલિનાનજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા પુલિનાનજી, આપણે ડખો અને પોતાપણું એ આપણને પુરુષાર્થમાં કરવામાં કેવી રીતે વિઘ્નો નાખે છે એ બાબતમાં જરા સમજાવો ને.
શેનો ડખો? ડખો કયો ડખો કહો છો તમે? એટલે ડખો એટલે કેટલા 2-3 પ્રકારના ડખા કહે છે ને આપણે, કે એક બુદ્ધિના ડખા કહે છે, પછી આપણે ચરણ વિધિમાં આપણે જે ડખો કીધો કે આપણે મન વચન કાયાની પર પરાધીન છે છતાં પણ આપણે અમને દખલ નહીં કરવાની શક્તિ આપો. હા, એટલે કેવું છે કે આમાં એક બુદ્ધિનો ડખો તો આપણે બધા સમજી શકીએ છીએ. જે દાદા દહીંનો દાખલો આપે છે કે દૂધ ગરમ કરીને તું દહીં નાખીને પછી સુઈ જાય છે, પછી એને 3 વાગે ઉઠીને કહે છે દહીં થયું હશે કે નહીં, મારે કઈ નથી કરવાનું, એટલે આંગળી નાખે છે, એ ડખો કહેવાય. એટલે એ બુદ્ધિનો ડખો છે. એટલે આમ તો કઈ હોતું હશે, આમ તો કરાય, કોઈ સલાહ આપે આટલું આટલું કરે છે, ના આમ શું કામ કરવું જોઈએ, મને સમજ આમ ના કરવાનું, આમથી આમ થાય. એટલે બધા બુદ્ધિના ડખા છે બધા. એટલે હમણાં રેખાબેન જે વાત કરતા એ પણ બધા બુદ્ધિના ડખા. રેખાબેન સાથે હમણાં બધા ટીવી ની બધી વાતો કરતા હતા, એ બધી એ તો ડિસ્ચાર્જ મોહ છે. એ ડિસ્ચાર્જ મોહ અને આજનો નિશ્ચય બેની વચ્ચે ટસલ ચાલે છે. જોવું છે અને નથી બી જોવું. આજનો નિશ્ચય કહે છે જોવા જેવું નથી, અને બુદ્ધિ કહે છે જોઈ લેને. એમ ડિસ્ચાર્જ મોહ નો છે. એ મોહ એને ફોર્સ કરે ના જોઈ. એટલે એ પોતાપણું. ઓકે, એક અપેક્ષા. હા, એ પોતાપણું. ઓકે, હા. એટલે એ પોતાપણું એ પણ આપણે પુરુષાર્થ કર્મ આપણને વિઘ્નો નાખે છે આપણને. ઓકે, હા, પોતાપણું નડે છે. પોતાપણું જાય તો જ્ઞાની થઈ જાવ દાદા, કે મારા જેવા થઈ જશે. માત્ર પોતાપણું રહ્યું એટલે પોતાપણું જેમ જેમ ઉગડતું જશે તેમ તેમ જ્ઞાનમાં આગળ થશે, આત્મજાગૃતિ થશે. દાદા કે અમારા પોતાપણું રહ્યું ને એટલે અમે સંપૂર્ણ આત્મામાં રહીએ છીએ. બરાબર છે. એટલે આ જે ડખો એક તો બુદ્ધિનો ડખો, અને બીજો ડખો એ કયો ડખો? એટલે ડખો એટલે બસ એટલે આ જે તન્માયાકાર થઈ જાય છે એ બી ડખો જ છે પ્રકારે. ઓકે, પ્રકૃતિમાં તન્માયાકાર થઈ જાવ એટલે કે છે ડખો ડખલ કરું ને એવી શક્તિ આપો, કેવળ દેખભાળ કરવાની મને શક્તિ આપો. રાઈટ, કેવળ દેખભાળ એટલે ખાલી હું જાણું અને તન્માયાકાર ના થાવ, એવું ચરણ વિધિમાં કહેવાય. રાઈટ, ઓકે. એટલે હા, એટલે એ પણ એક પ્રકારે ડખો છે. ઓકે, એટલે એ જે બીજો જે પ્રકારનો જે ડખો છે એ બેઝિકલી આપણે એ પોતાપણાના કારણે છે. અજાગૃતિ. એટલે આપણે બેઝિકલી આપણી પોતાની પ્રકૃતિ ને અજાગૃતિ પોતાની પ્રકૃતિને લીધે ઉત્પન્ન થાય છે આવરણ, પણ એમાં આપણે ભળી જઈએ છીએ. જો આપણે જાગૃત રીતે ના પડીએ તો પોતાપણું આવીને જતું રહે. રાઈટ, ઓકે. અને આજે બધું જે આ પોતાપણું કરાવવા વાળું કોણ હોય છે? એ ભરેલો માલ. એ ભરેલો માલ છે આપણો. પોતાપણું એટલે ભરેલો માન્યતા. જે બધી માન્યતાઓ ભરીને લાવ્યા છે એ બધી માન્યતાનું એનું બંડલ કરો, ભેગું કરો એટલે બધું પોતાપણું કહેવાય. ઓકે, હા. એટલે ડિસ્ચાર્જ છે પોતાપણું, માન્યતાઓનું બંડલ. જાત જાતની માન્યતા આપણે ભરીને લાવ્યા, જુદી જુદી જાતની. આમાં સાચું કહેવાય, ખોટું કહેવાય, આમ ના આમ બોલવું જોઈએ. આમાં બધી અલગ અલગ જગ્યામાં સુખની માન્યતાઓ લઈને આવ્યા, ભક્તિની માન્યતા લઈને આવે, વાંચનની માન્યતા લઈને આવ્યો, ખાવાની સુખની માન્યતા, ફરવાની સુખની માન્યતા. કોઈ કે ભજન કરવામાં જ મજા આવે તો ભજન જ કરતો. હા, ભજન કર્યું એની માન્યતા લાવ્યો છે, એમાં સુખ લાગે. રાઈટ. એટલે જ્યાં માન્યતાઓ કેવી છે એ બધું. હું આનું ફાધર થાવ, હું આ થાવ, એ બી જેટલું સ્ટ્રોંગ લાવ્યું હોય એ માન્યતા જ છે પ્રકારની. ઓકે. હું આનો મોટો ભાઈ થઉં, મારા કયા પ્રમાણે થવું જ જોઈએ એ માન્યતા છે. એ પ્રમાણે ના કરે એટલે પછી અકળામણ થાય ને બધું જ થાય. એટલે ઘણી અનેક પ્રકારની. હા, તો એક આપતવાની 13
ઉત્તરાર્ધમાં પ્રકૃતિ માટે દાદા કીધું છે કે ભાઈ બધી તમારી પ્રકૃતિ જે છે એ જ બધી તમારું પોતાપણું છે. એ હા કેવી રીતે? હા, એટલે માન્યતા એટલે આપણે પ્રકૃતિનો ભાગ કહેવાય ને. હા પ્રકૃતિમાં મન વચન કાયા બધું આવે, માન્યતા હમ આવે, ક્રોધ માન હા કરેલો બધું આવે. હા એટલે પ્રકૃતિ એટલે આપણે જે પ્રકૃતિ એટલે આપણે બેઝિકલી માન્યતાના હિસાબે તો પ્રકૃતિ બની હોય છે ને, કે પહેલા આપણે વૃત્તિ હોય, વૃત્તિમાંથી પછી વારંવાર થાય એટલે પછી પ્રકૃતિનું સ્વરૂપ લઈ લે, એટલે બહુ એકદમ હાર્ડ જતું રહે અને કાઢવી બહુ મુશ્કેલ બની જાય પછી ને, એ પોતાપણું સ્વરૂપ લઈ લે પછી. એવું ખરું? સ્વરૂપ એટલે એવી રીતે નથી. આમાં તો છે ને, જયારે કર્મ ચાલે છે ત્યારે આપણે જે ભાવ કરે છે ને, મને આ જોઈએ, હા ભાઈ હું સામાન્ય માણસ છું, પછી જો આ માણસ ડોક્ટર છે, એ કેટલા લોકોને સારા કરે છે, એને કેટલી બધી ઇજ્જત છે, માન મળે છે, કેટલા પૈસા મળે છે, ડોક્ટર થવા જેવું છે, ડોક્ટર થવા જેવું છે. એટલે પછી એ ડોક્ટર થવામાં સુખની માન્યતા એને ઘૂસે છે અંદર, એટલે ડોક્ટર થવા જેવું છે એ ભાવ કરે, એટલે ત્યાં એ કર્મ ચાર્જ કરે છે, એટલે એ માન્યતાના આધારે ચાર્જ કરે છે કે આમાં સુખ છે. બરોબર પછી એ ડોક્ટર નું જ્ઞાન મળે ને એ ડોક્ટરે થાય. રાઈટ, ઓકે. એટલે એવી રીતે પછી જો હું ડોક્ટર બધાને સારું કર્યું, એ એનું પોતાપણું. રાઈટ રાઈટ, હા એટલે બરાબર, હા રાઈટ. એટલે આમ બેઝિકલી જોવા જાય તો કે દાદા કે અશુદ્ધ ચિત્ત એટલે બેઝિકલી ફંડામેન્ટલી એ અશુદ્ધ ચિત્ત જ આપણે કહી શકીએ કે ભાઈ એ પોતાપણું છે. એટલે અશુદ્ધ છે એટલે બેઝિકલી શું છે, બધી માન્યતાનું પોટલું છે, સુખની માન્યતાનું જ પોટલું છે ને અશુદ્ધ ચિત્ત એટલે. હા, સુખની માન્યતાનું પોટલું છે. યસ. એટલે અલગ અલગ પ્રકારની જે આપણે જે આત્મા સિવાયની બીજી જે પણ છે બધી ઠેકાને જે સુખનું છે કે દુઃખની માન્યતા જે પણ બધી પડેલી છે એ બધી આપણે એ બધી માન્યતાનું જ પોટલું છે. બરાબર બરાબર બરાબર. રાઈટ. ને એમાં આપણે જે દાદા આપણને જ્ઞાન આપીને તે વખતે એકાદ સમય માટે આપણા સ્વરૂપનું ભાન કરાવીએ છે, એટલે પછી તે વખત આપણને પ્રતીતિ બેસી જાય છે અને પછી ધીરે ધીરે આપણને પ્રજ્ઞા જાગૃત થઈને ધીરે ધીરે આપણે ચેતવતી જાય પ્રમાણે આપણે ધીરે ધીરે પ્રયત્ન કરતા રહે છે. એટલે આપણે દાદા જે જ્ઞાન આપ્યું એના હિસાબે પછી આપણે ચિત્ત વૃત્તિઓ ને બધી ધીરે ધીરે આપણે સંકેલાતી જાય છે. બરોબર ને? દાદાભાઈને જ્ઞાન આપ્યું એટલે ફંડામેન્ટલી માઇન્ડ પ્રાઇમરી આપણી એક માન્યતા ફ્રેક્ચર કરી. એક મેન મોટી બ્લન્ડર, નામધારી છું એ જે મેન માન્યતા હતી એ દાદાએ ફ્રેક્ચર કરી. આખે બ્લન્ડર આખી ફ્રેક્ચર કરી નાખી. બરાબર, એટલે કે મિસ્ટેક્સ રહી, એટલે દાદા કીધું મૂળિયું મેં ધોરી મૂળિયુંમાં ઓલું કરી નાખ્યું છે, નિર્મૂળ કરી નાખ્યું છે. જેને લીધે કર્મો બંધાતા એ નિર્મૂળ થઈ ગયું, મેન માન્યતા નીકળી ગઈ અને ડિસ્ચાર્જમાં બીજી બધી માન્યતાઓ આપણે કાઢવાની બાકી રહે. બસ એટલે નાની નાની કાઢવાની બધી બાકી રહે છે. બધી નાની કે મોટી પણ છે, મોટી બી હોય છે. આના પણ આના જે મોટી જ છે, એમાં તો આટલા વર્ષો નીકળી જાય છે. ના પણ આ ખોટી આજે કેટલાય અવતારોથી ભેગી કરી અને સજ્જડ થયેલી માન્યતાઓ છે. હા, નહીં એ બરાબર છે, પણ એ પછી જે હોય પણ અત્યારના એ હવે એ માન્યતાઓ બધી પડેલી છે. પણ દાદા કહે છે કે તમારો જેટલો તમારો પુરુષાર્થ વધારે એ પ્રમાણે એ તમારું ક્લિયર થતું જશે. એટલે તો એ વાત પુરુષાર્થ જે બધા કરતા રહે કે તમારો નિશ્ચય જેટલો મજબૂત હોય કે તને ઓલું એ અમુક વખતે નિશ્ચય એમના રેખાબેન કે વાત કરે એ નિશ્ચય લે છે પણ પાછા બે બાજુ ઢળી પડે છે. પાછી ક્યારેક આબુ જાય છે, પાછા આવે છે. એટલે એક વખત બુદ્ધિ પણ આવે છે ને બધું નિશ્ચય, એટલે પાછા બંને એકબીજાને ફોર્સ છે, એકબીજાને હરાવવાનો કોશિશ કર્યા કરે છે. બરાબર, પરફેક્ટ. ફ્લિપ ફ્લોપ ચાલે, બે બાજુ ચાલે છે. રાઈટ રાઈટ રાઈટ. સત્સંગમાં આવો ત્યારે આપણે આ જ કરવું, ઘરે જાવ ત્યારે હવે આ કરીએ. હા, એટલે વસ્તુ અંદર પડેલું છે એટલે એવું કરવાનું મન થાય. જો અંદર પડેલું ના હોય તો કરવાનું મને ના થાય. હા, બરાબર છે. રાઈટ રાઈટ રાઈટ. તમને ગોલ્ફ રમવાનું મન થાય કેટલું? તમને ગોલ્ફ રમવાનું કેટલું મન થાય કમલેશભાઈ? સોરી અવાજ બરોબર ન. શું કીધું? તમને ગોલ્ફ રમવાનું કેટલું ગમે? ગલ્ફ અને ખબર જ નથી ગોલ્ફ રમવાનું.
હા એટલે તમે જબરજસ્તી લઈ જાય તો કેટલી મજા હા આવે, હા, એ તો પછી કેટલી મજા આવે. જબરદસ્તી જે, હા પછી મજા જ ન આવે ને, એ તો પછી આપણે જે એટલું હા એટલે તમે એટલે એમાં તમે ગોલ્ફમાં સુખની માન્યતા ભરેલી નથી એટલે એનો વિચારે ના આવે, નથી આવતો. બરાબર છે, રાઈટ. ત્યાં તો એને રસે ના પડે. હા, રાઈટ. હા પણ હમણાં પત્તા રમવાનું ગમતું હોય કે વાંચન કરવાનું ગમતું હોય તો કે હા હા મજા આવે, હા, એ બરાબર સુખની છે. માન્યતા. હમ. હા, એ બધી એટલે એની સુખની માન્યતા અને બધી ત્યાં દુઃખની માન્યતા પણ બધી ત્યાં મૂકી હોય ને, ભાઈ સુખ નથી એટલે પણ અહીંયા સુખ નથી આવતું એટલે દુઃખ નહીં, એટલે બધી અણગમતું એના હિસાબે જ થઈ જાય છે ને. એટલે બંને વસ્તુ છે, સુખની માનવું છે એટલે સુખની સામે પછી દુઃખની પણ માન્યતા પડેલી જ હોય છે. એટલા માટે તો આપણે બધા ઘણા બધી વ્યક્તિઓને આપણે જન્મથી લઈને અમુક વખતે એ લોકોને પછી તિરસ્કાર ને દ્વેષ રહ્યા જ કરતા હોય છે. અમુક વખત માણસને આપણે આ માણસને એ જોઈને જ બધું તરત આપણે દ્વેષ થઈ જાય છે. હા એટલે માન્યતા બધી બે હોય, આ સાચું છે હા, અને આ હા, ખોટું, હા, આ ખોટું છે, આ ખરાબ છે, આ ના કરાય, એ બધી માન્યતાઓ બી છે, હા. એ બધી માન્યતાઓ એટલે બી. ઘણી વખત આપણે શું માન્યતાના હિસાબે આપણે ગોત્ર પણ એ રીતે મળે, કુટુંબ એવી રીતે મળે ને, એટલે ત્યાં બધું સંસ્કાર એ જ મળે ને આપણે બધી માન્યતાઓ દ્રઢ થતી જાય ત્યાં. હા બરાબર. એટલે દાદા કે ભાઈ તમારું જે કર્મોના હિસાબે તમને ગોત્ર મળે એ પણ તમારા પુણ્યના હિસાબે તમને મળે છે. એટલે જ્યાં તમને સંસ્કાર જે સારા મળે, સારું જે મળે હોય તો તમારા ખોટા સંસ્કાર તમારા ઉડી પણ જાય છે તમારા. બરાબર. બરાબર છે. સચ્ચિદાનંદ. ઓકે. ના એટલે બસ આ એટલે મેં કહું આ જે વસ્તુ, કારણ કે પુરુષાર્થ કરવામાં આ ડખો અને આ જે પોતાપણું આપણને બહુ ક્યારેક બહુ હેરાન કરી નાખે છે. એટલે મેં કહ્યું ચાલો આપણે એક વખતમાં એને પણ આપણે એક સમજી લઈએ તો આપણને ખ્યાલ આવે. રાઈટ. સરસ. રાઈટ. ઓકે. જય જય સચ્ચિદાનંદ પ્રભુજી. આપણે પૂરું કરી છે. હા જય શ્રી કૃષ્ણ. કોઈનો પ્રશ્ન નથી? કમલેશભાઈ તમે ત્રિમંત્ર ફોલો કરજો. ઓકે. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિયંતાણમ, નમો અરિહંતાણમ, સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજ્જાયાનમ, નમો લોહે સૌ સાહુણમ, નમો લોયે સવસાહુનમ, એસો પંચન મુક્તારો, એસો પંચ નમુકારો, સૌ ભાવપનાસનો, સવ પાવપણાસનો, મંગળાણંચ સવેસિંહ, મંગલાનંચ સવ્યેસીમ, પડમમ હવે મંગલમ. અડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બધા મહાત્મા